અને મગનને ફોન કરું છું. કરો કરો. હાલો હાલો બેટા મગન. હાલો, કોણ બોલો? અરે બેટા મગન, તું અમેરિકામાં ક્યાં પડ્યો બેટા? તમે કોણ બોલો? અરે તારા પપ્પા બોલું. એટલે હાલે જીવતા લાગો પપ્પા, મને એમ કે મરી ગયા છો, હરામના રાહુ લઈ ગયા. અરે બેટા હજી જીવું છું. એના બટા તાર મમ્મી નું શું થાય બટા? બોલો પપ્પા. અરે બેટા ભણવાનું બંધ કર, તાત્કાલિકમાં વાહનમાં બેસી જા અને તું તળાજ આવતો રે. આપણે અત્યારે તળાજ છતાં આપણે હાથમાં. ઓકે પપ્પા. તું બટાટાનું શાક થઈ ગયો લાગે. પપ્પા હું વાહનમાં નથી બેઠો, હું પલંગમાં બેઠો છું. અરે બેટા પલંગમાં નહીં, પલંગમાં બેઠો એમ બોલે. હા ભાઈ, એ ઈવડું ઈ. અહીંયામાં ભાવનગર ઉતરી ગયો પપ્પા. ક્યાં ભાવનગર ઉતર્યો? હા ભાવનગર. તો એક કામ કર, ત્યાંથી એકદમ છે ને ઓલી રિક્ષા બાંધી લે અને અમદાવાદ થાય, વડોદરા થઈને સીધો સુરત જાય અને રોરો ફેરીમાં બેહીને અને ઘોઘા થઈને અલંગ થઈને સીધો તળાજ આવતો રહે. એવું કરું એમને? હા. અરે બેટા હાલો મગન. હા પપ્પા. ક્યાંથી બોલે? અરે પપ્પા ઓકળામાંથી બોલું છું. તમે ક્યાંથી બોલો છો? હું તો બેટા મોઢેથી બોલું. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ થેન્ક યુ. મગન. પપ્પા હવે વખત પહોંચી ગયો. અરે મગન, અરે શેઠાણી આપણો મડન આવ્યો. મગન મડન આવે છે. પપ્પા આવી ગયો. આવ્યો. પપ્પા